લગ્ન કર્યા, કુસંગી સાસરું મળ્યું. એમના પતિએ પણ એક વખત એમને દારૂ પાવા માટે ખૂબ જીદ કરી, રૂમમાં ભરી દીધા. જ્યાં સુધી દારૂ નહીં પીવો ત્યાં સુધી રૂમનું બારણું નહીં ખોલવું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસના ઉપવાસ થયા. સ્વામિનારાયણ ભગવાન હાથમાં થાળ લઈને જમાડવા આવે છે, જોડે બેસી જમાડે છે. હીરાબા જમી લો. મુક્તો મહારાજ પૂછે છે, બેટા હીરા બોલ, શું કરવું છે? તારા ધણીને સત્સંગી કરવો છે કે મારા ધામમાં આવવું છે? હીરાબાની આંખમાં ચોધાર આંસુ છે. મહારાજ, આપની મરજી હોય એમ કરો, મારાથી મગાય નહીં. સત્સંગી કરો બધાને તોય ભલે, અને મને ધામમાં લઈ જાવ તોય ભલે. મૂર્તિના સુખ સિવાય બીજે સંસારમાં સુખ ક્યાં છે? હે મહારાજ, એથી રૂડું શું? કદાચ આપની મરજી મને લઈ જ જવાની હોય મહારાજ, મૂર્તિનું સુખ આપવાની હોય, તો એ પ્રાર્થના તો છે જ કે મહારાજ આ પરિવારને સત્સંગી તો કરજો. મારા હાથના બધા રોટલા ખાધેલા છે. એ મહારાજ, મારા હાથનું ઘરના પરિવારજનોએ પાણી પીધેલું છે. હે મહારાજ, આ ઘરમાં મેં અનેક વખત આજ સુધી વર્ષોથી હું ધૂન ભજન કરું છું. આપનો મંત્ર આ ઘરમાં ચારે બાજુ મહારાજ એના નાદ ઘૂમી રહ્યા છે. માટે આખા પરિવારને સત્સંગી કરજો. મહારાજ એમ કરીને મહારાજ કે મારી સામું જો. અને મહારાજની સામું એક દ્રષ્ટિ કરાવીને હીરાબાને મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધા છે. મુક્તો પરંતુ દારૂને સામે ઝઝૂમ્યા છે. આ વાત કરતા એક વાતનો ગૌરવ થાય છે. સંતો, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલો ફાળો સંતોનો છે સંપ્રદાયના વિકાસમાં, સંપ્રદાયની શુદ્ધિકરણમાં, એટલો જ ફાળો ધન્ય છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની દીકરીઓને. ધન્ય છે. સંપ્રદાયની દીકરીઓએ પણ એવા કેટલા કેટલા દુઃખો સહન કરી છે, જેમ સંતોએ માર ખાધા છે અને સત્સંગ કરાયો છે. ધન્ય છે આ સંપ્રદાયની દીકરીઓને. પોતાના પિયરના સત્સંગને રાખીને સાસરામાં જઈને આખા પરિવારોને સત્સંગી કર્યા હોય, અને કેટલું સહન કરવું પડ્યું હોય એટલું કરવું પડ્યું હોય એટલો આખો ઇતિહાસ છે. અને આ સંપ્રદાય આજે ઉજળો છે, આટલો બધો ચારે બાજુ એનો વ્યાપ છે, એનું મુખ્ય કારણ આ બે જ છે. એક સંતોના દાખલા અને ધન્ય છે સત્સંગી દીકરીઓના દાખલા. કરોડ કરોડ ધન્યવાદ. મા બાપના સંસ્કારોને ઉજળા રાખવાને માટે આજે દેશ વિદેશમાં જઈને પણ પતિગૃહે જઈને એ દીકરીઓએ કોઈની મોહબ્બતને શરમ રાખ્યા વગર સંપ્રદાયને, સ્વામિનારાયણ ભગવાનના ઉજળા સંપ્રદાયને વહેતો મૂક્યો છે. સામેના એક નહીં સેંકડો પરિવારોને સત્સંગ કરાવ્યો હોય. ધન્ય છે એવા પરિવારોને. લાખ લાખ ધન્યવાદ. ફરીથી એક વખત વધાવી આપો, તાળીથી વધાવી. લાખ લાખ મુક્તો. ભગવાન સ્વામિનારાયણનો કેટલો બધો મહારાજનો આગ્રહ, અને આપણે તો વધુ આનંદની વાત આપણા માટે એટલા માટે છે. મુક્તો આ SMVSમાં જેનું સ્થાપન અવરભાવમાં ગુરુદેવ બાપજી દ્વારા કર્યું છે મહારાજે, પરંતુ ગુરુદેવ બાપજીને નિમિત્ત કરીને આ સંસ્થાનું સ્થાપન થયું. એ ગુરુદેવનો અતિ પ્રિય વિસ્તાર એટલે પંચમહાલ. પંચમહાલ કેમ? ગુરુદેવે એક એક ઝૂંપડે જઈને પહાડોની અંદર પહાડ ઉપર ચડીને ગુરુદેવે જેટલા એના ઘણા બધા આપણે સાક્ષીઓ છે એના માટે 1, 2, 5 નહીં, હજારો ને લાખોની સંખ્યામાં ઘેર જઈને ભઠ્ઠીઓ તોડાવી દીધી હોય. જો આવી ચાલીઓમાં ગલીઓમાં જઈને ગુરુદેવે પહાડોની ઉપર ચડીને ગુરુદેવે 2 પહાડ ચડીને ગુરુદેવે ઘેર જઈને દારૂની ભઠ્ઠીઓ તોડાવી છે. હજારોને દારૂ માસાદિકથી છોડાવ્યા છે, અંધશ્રદ્ધાઓથી છોડાવ્યા છે. 1997-98ની મને ઘટના યાદ આવે છે. ઘણા બધા આના સાક્ષી હશે, જરા હું હમણાં પછી આંગળી ઊંચી કરાવું છું. ચાલોદની અંદર આદિવાસી સંમેલન હતું.
અને કેશુભાઈ પટેલ હતા એ વખતે ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે, મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ, આજે એમને આપણે યાદ કરીએ. પરંતુ હેલિકોપ્ટરથી પોતે આવેલા આપણા સીજે ઠક્કર સાહેબ હતા એ વખતે એમના સેક્રેટરી તરીકે પીએ તરીકે. મુક્ત આદિવાસી સંમેલન હતું, સામે 30,000ની સંખ્યામાં મુક્તો આખો આદિવાસી સમાજ બેઠેલો, ઈંગળે ઠાઠાકી સભા ભરાયેલી. અને કેશુભાઈ વખતે પ્રશ્ન પૂછેલો સભામાં, પુરુષો અને સ્ત્રીઓના સભા મંડપમાં, સ્ત્રીઓ અને પુરુષના સભા મંડપમાં. કેશુભાઈ એ વખતે પ્રશ્ન પૂછ્યો કે સત્સંગમાં આવ્યા પહેલા આમાંથી કેટલા દારૂ પીતા હતા? આંગળી ઊંચી કરો. અને બધાની આંગળીઓ ઊંચી થાય. એક આંગળી પુરુષોમાં આંગળીઓ ઊંચી થાય, બાળકો આંગળી ઊંચી કરે, મહિલાઓમાં આંગળીઓ ઊંચી થાય. સત્સંગમાં આવ્યા પહેલા કોણ દારૂ પીતા હતા? એક આંગળી ઊંચી થાય. 30,000 આંગળીઓ. બીજો પ્રશ્ન પૂછે છે, આજની તારીખમાં આમાંથી કોઈ ચા પીતા હોય, કોફી પીતા હોય તો આંગળી ઊંચી કરો. એક આંગળી ઊંચી ન થાય. આ છે SMVSની પ્રતિભા. આ છે દારૂની ભઠ્ઠીઓ દોડાવે, હોકલીઓ દોડાવે. જો આ ભઠ્ઠી ચાલુ કરી છે, જો નાખે બધા ઘેર જઈ મુક્તો બૈડા ઉપર ધબ્બા મારીને કંઠીઓ પહેરાઈને આવા એક નહીં લાખોને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કર્યા છે, જે આજે ચા કોફીને દારૂ સમજતા હોય. મુક્તો ચા કોફી ના હોય એના જીવનમાં. હવે એની ઉપર જઈએ છીએ ભાઈઓ. આપણા માટે દેશી દારૂ ને આલ્કોહોલિક દારૂ કે વાઇન કે લીકર એ તો આપણા જીવનમાં હોય કેવી રીતે શકે? પરંતુ જેનાથી કેફ ચડે. મુક્તો શિક્ષાપત્રી સાર આ પુસ્તિકામાં આખો સારાંશ આપી દીધેલો છે. શ્રીજી મહારાજનો રાજીપો શામાં છે? મહારાજની વ્યાખ્યા આપી છે કેવી? જે જોવાથી, જે ખાવાથી, જે પીવાથી, જે સાંભળવાથી કે માણવાથી ઇન્દ્રિયો અંતકરણને કેફ કહેતા નશો ચડે, એ તમામ વસ્તુ, પદાર્થ કે ક્રિયા દારૂ તુલ્ય ગણાય. જેનાથી નશો ચડે એ દારૂ. હવે પેલું હમણાં કીધું એ તો બધું આપણામાં નથી, એ સજ્જન વ્યક્તિમાં પણ ન હોય. આપણે માત્ર સજ્જન નથી થવાનું, સત્સંગી નહીં, આપણે તો કારણ સત્સંગી છીએ. SMVS નો અર્થ ગુરુદેવે આપણને આપ્યો તો ખબર છે? શ્રીજી મહારાજનો વાલો સમાજ. આ છે શ્રીજી મહારાજનો વાલો સમાજ. અને એમાં પેલો દારૂ તો ન જોવાય, પરંતુ ચા કોફી નશો કરનારી વસ્તુ છે, તમાકુ નશો કરનારી વસ્તુ છે, માવા ગુટકા મસાલા નશો કરનારી વસ્તુ છે. ન અડાય, ન જોઈએ. આ આપણા સંસ્કાર છે. આ આપણી ગળથુથી છે. આજે વિનંતી કરું છું, અહીંયા કોક હશે, નવા આવેલા હશે સત્સંગમાં એ, અને જૂના હોય, અને જો આમાંનું કંઈ પણ હોય તો હમણાં જતી વખતે ત્યાં ઢાંકણીઓ મૂકેલી છે, પાણી ભરેલી, સીડી ઉપર તૈયાર રાખી છે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું પડે, તમારે તે મારે તે, તો સંતો આપણે તે. શ્રીજી મહારાજનો વાલો સમાજ. અને એમાં આ ભગવાન સ્વામિનારાયણના ગુરુદેવે જેને સેવ્યા હોય ને પાન પાયા હોય, એમાં આપણામાં બીડી, તમાકુ, ચા, કોફી, માવા મસાલા, ગુટકા ધિક્કાર છે. આજે કોઈ નવા આદરવાળા આવ્યા હોય અને કંઈક હોય, બે હાથ જોડીને વિનંતી કરું છું, છોડી દેજો, છૂટી જશે.
મહારાજને પ્રાર્થના કરું છું કે હે મહારાજ, અમારામાં બળ નથી, તાકાત નથી, શક્તિ નથી, પરંતુ આજનો આ મંગલકારી દિન છે, આ શિક્ષાપત્રી જયંતિ ચાલી રહી છે, આપનો બહુ આનંદ હોય, આપને રાજીપો હોય આપનો, ત્યારે હે મહારાજ, આપના રાજીપાના બદલામાં અમારે કશું જોતું નથી. આજે એવું બળ આપજો કે અભી નહીં તો કભી નહીં. આજે છોડી દે તો કોઈ દિવસ, હે મહારાજ, આજે નહીં છૂટે તો કદી નહીં છૂટે ને આજે છોડે. આજે જો બળ રાખીને હિંમત કરીને જો આંગળી ઊંચી કરી દે અથવા તો પોતે સંકલ્પ કરી દે, હે મહારાજ, એના સંકલ્પમાં ભેળા બળજો. વર્ષોનું હોય, લખણ હોય તો એ લખણ કાઢજો મહારાજ. અને હું વિનંતી કરું છું, કાઢજો. નીકળી જશે, ખબર નહીં પડે. હજારો લાખોના દારૂ નીકળી ગયા તો આવડું એક ચા કોફું ના નીકળે. મૂકતો એક બીડી તમાકુ માવા મસાલા ના નીકળે. વાતમાં શું માલ છે? આ સત્સંગી SMVS નો દીકરો અને એમાં હોય, શરમજનક કહેવાય તો આપણા માટે. ખબરદાર, રાજી કરવા છે મહારાજને, મોટાને રાજી કરવા છે. તો ગુરુદેવે કોઈના બાપની મોહબત નથી રાખી. હોસ્પિટલનું નિર્માણ થવાનું હતું, આપણી SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ. ગુરુદેવ બાપજીએ મને બોલાવીને પૂછ્યું, એટલે આ હોસ્પિટલ બનાવો જ, પણ બધા ચા કોફી બધા સ્ટાફ વાળા નહીં આપવી પડે? બધા દર્દીઓ તો બધા ત્યાં આવતા હોય, દર્દીઓ નહીં આપવી પડે? ઓછા બધા આપણે SMVS વાળા દર્દી આવવાના છે, તો શું કરશો? મેં કીધું, બાપા, હું બધા મીટિંગ બોલાવીને જરા નક્કી કરું શું કરશું. બધા ડોક્ટરો આપણી કમિટી બધા બેઠેલા, બધાને બોલાયા કે ભાઈ શું કરશું, કે આપણે નથી આપી. ગુરુદેવ રાજી થાય, મહારાજ રાજી થાય, એમ જ કરવું છે. મુક્તો આજે 6 વર્ષના વાણા વીતી ગયા, 7 વર્ષ કાલે પૂરા થશે. મુક્તો જેટલાના અનુભવ છે એને ખબર છે. હોસ્પિટલમાં આટલો આપણો લગભગ 300-350 નો સ્ટાફ છે. કોઈ સ્ટાફ જતો રહ્યો નથી અને કોઈ જતો રહેતો નથી, પરંતુ કોઈને ચા કોફી અંદર નથી સર્વ થતી, દર્દીઓને પણ નથી અપાતી. અને કેટલાય દર્દીઓ ચા કોફી વગર બોલો કાયમ માટે છોડીને જાય છે. જે જાય ને બધા છોડીને જાય છે. આ છે આપણી ઓળખાણ. આ સરસાઈ દેખાડવા માટે નથી કહેતા ભાઈ, આ છે મહારાજના રાજીપાની ઓળખાણ. એના આપણે શિષ્યો છીએ, એ પરિવારમાં મોટા થયા છીએ. આપણે ના જોઈએ. બાપાશ્રીની એક બે વાતો જોઈએ છે. બાપાશ્રી બોલ્યા છે વાતો, બાપાશ્રીની વાતો, બીજા ભાગની 11મી વાત. સંવત 1983 કારતક સુદ પૂનમને રોજ શ્રી વૃષપુર મધ્યે સવારે સભામાં બાપાશ્રી આજ્ઞા પાલન પર વાત કરતા કહ્યું હતું કે સત્સંગમાં 50-60 વર્ષ થયા હોય તો એ પ્રાયશ્ચિત કરે નહીં, તેને શું સરવાળો મળે? પહેલા ઉઠે ત્યારે ચા પીવે, પછી દાંતણ કરે, પછી જાય નાવા, ને પછી એક વખત અમે મૂળીએ ગયા હતા ત્યારે એક માણસ દેગડું ભરીને ચા અમારી પાસે લઈને આવ્યો કે આ સંઘવાળા માટે, બધા માટે હું ચા લાવ્યો છું, અને કહ્યું કે આ બધા પાવ. ત્યારે અમે કહ્યું છે આ કોઈ પીવે એવા નથી, તો પણ આગ્રહ મૂક્યો નહીં. ત્યારે અમે કહ્યું કે એવું અભરું કોણ પીવે? ત્યારે તે કહે છે આમ કેમ કહો? અને ત્યારે બાપાશ્રી બોલ્યા છે સત્સંગમાં કેટલાય ત્યાગી ને ગ્રહસ્થ પણ આવું પીવાય છે. બાપા એ વખતે બોલ્યા છે, હું નથી બોલતો. બાપાની વાતો મત છે, તમારે જોવું હોય જોઈ લેજો. બીજા ભાગની 11મી વાત, કોઈને કેસ કરવો હોય બાપા અબજોપતિ આવે, મોટા મોટા મિનિસ્ટરો આવે, તોય તે ગુરુદેવે કદી પણ મોહબત રાખી નથી. અરે હજારો હરિભક્તો આ સમાજને એવા મહારાજે પકવ્યા છે. ઘરમાં મહેમાન આવે તો તે બોર્ડ મારી દીધેલું હોય, આપનું સન્માન જરૂર થશે પણ દૂધથી થશે, ચા કોફી નહીં મળે, રાજી રહેજો, માફ કરજો. અને ઘરમાં ઓફિસમાં એ અપાતું. ધન્ય છે એવા પરિવારોને. તાળીથી વધાવી આવશે. શું કેવું છે?
કોઈની ટીકા ટિપ્પણી નહીં કરવાની, તો વાત કરો. હા, મહારાજ 1 વર્ષ પહેલાં સેવકના મોટા મહારાજ છે, અહીંયા આગળ આવ્યા છે. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, આપણી SMVS હોસ્પિટલમાં. એમને નાકના મસાનું ઓપરેશન હતું. અને ત્યારે એવું થયું કે ગુરુકુલના એક વિદ્યાર્થીને મહારાજ કંઈક વાગ્યું હતું ને, એટલે હોસ્પિટલમાં લાવ્યા હતા ને આપ દર્શન આપવા પધાર્યા હતા. અને ઉપર આપ દર્શન, આપણે અમે નીચે સ્ટાફમાં મહારાજને કહેવામાં આવ્યું કે બીજા એક સત્સંગી મહારાજ આવ્યા છે, તો આપ પધાર્યા તેમને દર્શન આપવા. અને જ્યારે એમને આપ દર્શન આપવા પધાર્યા ત્યારે આપણે એમને પૂછ્યું, આમ મોઢું જોયું અને તરત ખબર પડી ગઈ આપણે કે આ માવાનું વ્યસન છે. અને એવી રીતે આગ્રહ કર્યો. અને જ્યારે એ હોસ્પિટલમાં રિલીઝ થઈને ડિસ્ચાર્જ કરીને આવ્યા, અને ખબર નહીં ત્યારથી જ કે હોસ્પિટલની અંદર જે પેમેન્ટ મળી એમાં 3 દિવસ એમને માવાનું વ્યસન ને કશું બંધ જ. તો એ 3 દિવસ પછી એમને એટલું બધું બળ મળી ગયું, તો એ દિવસથી લઈને 25 થી 30 વર્ષ જૂનું વ્યસન એમને આમ એક જ ઈશારે છૂટી ગયું. જબરજસ્ત કહેવાય મહારાજ, આપની એટલી કૃપા કે અમની કૃપા, શ્રી હરિની કૃપા આપણા બધાની ઉપર વરસી રહી છે ભાઈ. અને એ જ કૃપા અહીં બેઠેલા ઉપર ને સાંભળનાર ઉપર શબ્દો જ્યાં સુધી પહોંચી રહ્યા છે ત્યાં જઈ રહી છે એ કૃપા. અનરાધાર કૃપા પહોંચી રહી છે. ખોળો ધરજો, હે આમ કરીને ખોળો ધરજો. બહુ કૃપા જઈ રહી છે. ભલા અંદર વર્ષોના જૂના 25-30 વર્ષના નહીં, જન્મો જન્મની આપણી વાસનાઓ બાળવાને માટે પણ મહારાજ કૃપા કરવા તૈયાર બેઠા છે. હે જરા ખોળો ધરતા શીખજો. અનરાધાર પ્રભુના 200 વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યો છે. આપણે કૃપા માગવાનો અવસર છે. રાજા ધીરાજનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એને માગે મળી જાય. આ રાજા ધીરાજની શિક્ષાપત્રી એ રાજા ધીરાજનું સ્વરૂપ છે. મહાપ્રભુની પાસે આજે આપણે માગીએ છીએ સંતો ને હરિભક્તો ભેગા થઈને, હે દીનાનાથ, હે ભક્તવત્સલ, હે રાજા ધીરાજ, અમારામાં કોઈનામાં જ્યાં જ્યાં અવાજ પહોંચતો હોય, મહારાજ અમારો પનો ટૂંકો પડતો હોય, તમે એવા અઢળક ઢળજો કે મહારાજ અમારા વર્ષોના ને જન્મોના બધા લફરા જતા રહે. લફરા એટલે સમજ્યા ને પહેલા? બસ તમને રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. બોલો છો બધા, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા. હા વેલા બસ સંકલ્પ કરજો, મૂળમાંથી નીકળી જશે. અમને જેમ જતું રહ્યું બધું 25 વર્ષનું. ચોખ્ખા થવા બેઠા છીએ. આ ઉત્સવ એમને એમ કે બદામને કાજુથી મહારાજ રાજી થઈ જાય એવું નથી પેલા. એને તો આપણું દિવ્ય જીવન કરાવવું છે, પવિત્ર જીવન જીવાડવું છે. એ શ્રી હરિ એના ભૂખ્યા છે. અને એ કરજો. કંઈક આ જોજો, ખાબડ ખોબડ થઈ ગઈ હોય ને એના માટે આ ઉત્સવ છે ભાઈ. ખાબડ ખોબડ એટલે સમજો છો ને પેલા? ઘણી વખત દિવાલ ઉપર ખબર છે પેલી ખાબડ ઉપર રોડ ઉપર ખાબડ ખોબડ થઈ ગઈ હોય. ઠીકડા નથી મારવાના, આપણે નવા રોડ કરવાના છે. હા, ઠીકડું નહીં મારવાનું. મુક્ત આ યોગમાં શું ન થાય? આ જોગ કેવો છે? સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું છે. બાપા શ્રી પ્રગટ છે, આપણા ગુરુદેવ પ્રગટ છે. આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણની સભા છે. શું ના થાય? આલી મવાલી નથી આપણે બધા. કોણ છીએ અને કોના છીએ? ગુરુદેવ બાપજી કહેતા સિંહનું બચ્ચું હોય કે સિંહ હોય પહેલા, અને હાથ દિવસની લાગણ થાય. લાગણ એટલે સમજ્યા પહેલા? હાથ દિવસ સુધી ભૂખ્યો મરી જાય તો તે ખડ ખાય. આ બધું ખડ કહેવાય. આપણાથી ખડ ખવાય? ખબરદાર જો કોઈએ પણ આ વાત વિચારી છે તો ના જોઈએ. આપણામાં પંચવર્તમાન યુક્ત જીવન જોઈએ આપણું. કોના છીએ? બસ ઘણા શું કે અમારે વિદેશમાં જઈએ સ્વામી સમટાઈમ ગુરુદેવ બાપજીનો પ્રસાદીનો શબ્દ છે. સમટાઈમ કોક દાડો. સમટાઈમ નો અર્થ થાય કોક દાડો. બાપજી કે બેસ્ટ શની મની સમટાઈમ વાળી આવડી બાપા કહેતા. નો સમટાઈમ. બાપા ઇંગ્લિશ નતા બોલતા પણ 2 શબ્દો બાપાને બહુ સરસ આવડતા. સમટાઈમ વાળા પણ ના જોઈએ. અમે કોક દાડ કોફી પીએ છીએ. મારે પીવો જોઈએ તો કોક દાડ કોફી. હા, ના ચાલે બિલકુલ. સમટાઈમ આજથી બંધો. સંકલ્પ કરીને જજો અહીંથી. ધોયેલા મૂળા જેવા રહેવું નથી, આપણે ધોયેલા મૂળા જેવા જવું નથી. કંઈક વકરો કરાવીને જજો અમને.
વકરો એટલે સમજ્યા ને પેલા, પણ બીજું ઊંધું ના સમજતા પેલા. તમે કહેશો કે સ્વામી બહુ કડક પડો છો તમે. અરે એના વગર આપણે 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 રીઢા થઈ ગયા છીએ ને, કડક થયા વગર આપણે સુધરીએ એવા ક્યાં છીએ? સ્વામી રાજી રહેજો, થોડુંક આમ કડક ભાષા આવે છે, પણ કહેનારું છે કોણ? કોને પડી છે વર મરો, વરની બાપ મરો, વરનો બાપ મરો, તમારું તરભાણું કરો. ના ચાલે. આપણે ક્વોન્ટિટીના ભૂખ્યા નથી, ક્વોલિટીના ભૂખ્યા છીએ. ક્વોલિટી જોઈએ પેલા. આમ હોંરા ઉતરી જાય અને મહારાજ આમ આમ રાજીના રેડ થઈ જાય તો આપણે આ ઉત્સવ જીવ્યો કહેવાય. એવા થવું છે પેલા. હા, હાલી મવાલી જેવા એવા ન ચાલે. બકરા નથી, જેવું બકરાના ટોળા હોય, અહીં તો સિંહના ટોળા ઊભા કર્યા છે ગુરુદેવે, અને એ કરવાના છે. માટે કોઈ પ્રકારનું દારૂમાં આ બધું આવી જાય ના જોઈએ. મુક્તો બીજું વર્તમાન છે, માટી વર્તમાન. થોડું બેલેન્સ કરવું પડે. ચલો ઘડિયાળ જો નીચું નમી ગયું છે, પણ હવે એટલે જ કહો કે બે હુવાડી દીધું છે ને. બીજું વર્તમાન છે માટી વર્તમાન. માટી એટલે માંસાહાર. માટી એટલે માંસાહાર. સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત હોય એને જેમ દારૂ ન જોઈએ, એમ માંસાહાર કે માંસયુક્ત કે ઈંડા કે માંસાહાર કે એવી કોઈ પણ વસ્તુ જેમાં મિશ્રણ હોય તો એવી દવાઓ પણ ન લેવાય. મુક્તો ગુણાયતાન સ્વામી એક વખત માળિયા પધારેલા, જુનાગઢ જિલ્લાનું માળિયા ગામ. અને માળિયામાં રામા હાટી હતા, ગામના મોટા માણસ કહેવાય. ચોરે બેઠેલા બધા દરબારોની જોડે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી પસાર થયા એટલે પેલા રામા હાટીએ કહ્યું, હે સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એટલે મહારાજ માણકી ઘોડી પર બેઠા બેઠા કે રામા હાટી, રામા ભગત, જય સ્વામિનારાયણ. પછી મહારાજ ઉભા રે ગાડી, મહારાજે પેલું ઊભું રાખ્યું, માણકી રોકી દીધી. મહારાજ કે રામા હાટી એક પ્રશ્ન પૂછું? તો કે પૂછો પૂછો સ્વામિનારાયણ પૂછો. તો કે જંગલનો રાજા સિંહ હોય અને સિંહની આગળ કોઈ દાળ ભાત શાક ને રોટલા કે અથવા તો લાડવા, ચૂરમાના લાડુ, મગજના લાડુ મૂકે તો સિંહ ખાય? ખાતો હશે, કેમ ના ખાય? તો કે જંગલનો રાજા છે, પ્રાણી એનું પ્રાણી છે, એ મનુષ્યનો ખોરાક ના ખાય. તો કે મનુષ્યની આગળ પશુનો ખોરાક મૂક્યો હોય તો ખવાય? તો કે ના ખવાય. સમજો તારે. આટલું કીધું ને ત્યાં રામો ખાચર સમજી ગયા કે સ્વામિનારાયણે મને નિશાન બનાવ્યો. આજે એકદમ ઊભા થઈને પગમાં પડી ગયા, સ્વામિનારાયણ આજથી દારૂ માંસાહારનો ત્યાગ કરું છું. તો મહારાજે કેવા કેવાને વિધ્યા છે. અને આપણે તો બધા હમણાં જેમ દારૂની વાત કરી, ઘેર ઘેર ભઠ્ઠીઓ તો હતી પંચમહાલના લોકોમાં, પરંતુ ઘેર ઘેર કુકડા ને બકરા ને બીજું ત્રીજું માંસાહાર કેવા થતા હતા ને કેવી અંધશ્રદ્ધાઓ હતી. એ તોડાઈ ફોડાઈને હજારોને કેવું શુદ્ધ ને પવિત્ર જીવન જીવતા કર્યા છે. શું આપણે કહેવું એ ગુરુ માટે? મુક્તો આજે ઘણી ચોકલેટો, બિસ્કિટ બાળકોને માટે ઘરમાં લવાતા હોય, એમાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવી વસ્તુઓ નખાતી હોય છે મોટા ભાગે. બહુ ધ્યાન રાખજો. અને એટલા માટે જ આપણે ન છૂટકે આપણે ભક્તિ ગૃહ ઉદ્યોગ નામનો આ શુદ્ધ અને પવિત્ર ઠાકોરજીનો થાળ કરી શકાય એવી વસ્તુઓ આ બધી જ બનાવીને બાળકોને, કિશોરોને, યુવકોને, વડીલોને બધાને ભાવે ને ફાવે એવી વસ્તુ એટલે બનાવીને આપવામાં આવે છે. બીજો ઈરાદો નથી કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા સારા ધાર પાડી શકાય ને રાજીપો લઈ શકાય. ખટકો રાખજો મુક્તો. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં સૂક્ષ્મ જીવજંતુઓનો સંસર્ગ હોય તથા જે શાસ્ત્ર નિષિદ્ધ હોય તે તમામ પદાર્થ માટી તુલ્ય ગણાય, માંસાહાર તુલ્ય ગણાય.
એવા પદાર્થોના સેવનથી અહિંસા ધર્મ લોપાય, જેમાં પ્રત્યક્ષ માંસ, ઈંડા તથા માંસ અને ઈંડા મિશ્રિત બનાવટો, વસ્તુઓ કે દવાઓનો ઉપયોગ કરવો એ પણ માંસાહાર તુલ્ય છે. ગાળ્યા વગરનું પાણી, દૂધ, તેલ, ઘીના ઉપયોગથી પણ, આવી વસ્તુઓથી પણ વર્તમાન લોપાય છે, માટી વર્તમાન લોપાય છે. બજારમાં મળતા ચોકલેટ, બિસ્કિટ એ પણ બજારમાં મળતા ચોકલેટ, બિસ્કિટ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ગુલ્ફી, વિવિધ કોલા, આ બધાનો ઉપયોગ એ પણ માટી વર્તમાનનો લોપ છે. માટે એનો પણ મહારાજે નિષેધ કરેલો છે. ચાળ્યા અને સાફ કર્યા વગરના અનાજ, લોટ, સૂક્ષ્મ જંતુઓયુક્ત શાકભાજી તે પણ માંસ તુલ્ય છે. તમોગુણ પ્રધાન અને અતિ ગંધયુક્ત વસ્તુ જેવી કે કાંદા, લસણ, હિંગ વગેરે પણ માટી વર્તમાનમાં વર્જ છે. એ પણ આપણાથી જમાય નહીં. બજારમાં તૈયાર મળતી કેટલીક વાનગીઓ જેવી કે ચીઝ, બ્રેડ, પનીર, આ બધું પણ માટી વર્તમાનમાં વર્જ છે. માટે ભગવાનને રાજી કરવા સત્સંગી માત્રે નિયમ ધર્મે યુક્ત ગાળેલું ચાળેલું ઘરે બનાવીને મહારાજને થાળ કરીને જમો, પરંતુ જ્યાં ત્યાં જમી લેવું, જ્યાં ત્યાં ખાઈ લેવું. મહારાજે કહ્યું છે પ્રથમના 18મા વતનામૃતની અંદર, આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ. આહાર શુદ્ધિથી જ વિચારોમાં શુદ્ધતા રહે છે. જેવા અન્ન એવા ઓડકાર, જેવો આહાર એવા વિચાર. કોના હાથનું જમીએ છીએ, કોનું જમીએ છીએ, એ બહુ જ મહત્વની વસ્તુ છે. માટે મુક્તો આ વાતનો ખટકો રાખજો. કોના ઘરનું જમવું, કોનું જમવું. માંસાહાર જેટલો ન થાય એટલું જ આ બધું જ જેના તેના ઘરે ખાવા પીવામાં આવે તો પણ એટલું જ બુદ્ધિને ભ્રષ્ટ કરનારું છે. એની ઉપર ખૂબ ફોકસ કરજો મુક્તો. સુખપુરમાં, કચ્છનું સુખપુર ગામ, એમાં વચનામૃતની પારાયણ નિમિત્તે સભામાં બાપાશ્રીએ કેટલાક પરદેશ જતા હરિભક્તને ભલામણના વચનો કહ્યા કે આ દેશમાંથી હરિભક્તો હમણાં પરદેશમાં ઘણા જાય છે, પણ હે ભક્તો, ધર્મ નિયમમાં ખબરદાર રહેજો. પરદેશમાં વિચાર ન રાખે તો કોઈ ઠેકાણું ન રહે. કેટલાક બહાર દેશાવરમાં જઈને ન ખપે તેવી બજારની ચીજો ખાતા શીખી જાય છે, પીતા શીખી જાય છે, ચા પીવે છે, ડુંગળી લસણ ખાય છે. પછી અહીં આવે ત્યારે સંતોની વાતો સાંભળીને કેટલાક પ્રાયશ્ચિત માગે છે. આવી વાતનો ખટકો હરિભક્તોએ ઘણો રાખવો જોઈએ. આલોકના તુચ્છ અને નાશવંત સુખ સારું મહારાજનું અખંડ અને અવિનાશી એવું દિવ્ય સુખ મેલી દેવું નહીં. પછી કહ્યું છે કોઈને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો આવી દિવ્ય સભા પાસે કે મોટા પુરુષ પાસે માફી માગી લેવી. આવું સાંભળીને કેટલાય ગરજુ હરિભક્તોને ભૂલનો પશ્ચાતાપ થયો. તેથી ઊભા થઈને બાપાશ્રી પાસે આવ્યા અને દંડવત કરી પોતાની આગળ પાછળ થયેલી ભૂલોની માફી માગીને નિયમ લીધા. આ રીતે બાપાશ્રી વારંવાર પ્રસંગોપાત સૌને ધર્મ નિયમમાં અનિશુદ્ધ રહેવા ભલામણ અને ટકોર કરતા. મુક્તો એ જ ભગવાન સ્વામિનારાયણના આપણે દીકરાઓ છીએ. ધન્ય છે મુક્તો આપણા સત્સંગની અંદર પણ ભૂતકાળના પ્રસંગો તે આપણે ઘણા સાંભળ્યા છે, આપણે જાણ્યું છે. ગોવો, સફાઈ કામ કરનારો ગોવો જુનાગઢની ભૂમિ ઉપર સફાઈ કામ કરે છે, હાથમાં ઝાડુ લઈને વાળી રહ્યા છે. નાગર બ્રાહ્મણના પત્ની કલેક્ટર હતા, પોતે પતિ કલેક્ટર હતા અને એમના પત્ની એમ કે છે ગોવા ઘેર જતી વખતે આ કઢી લેતો જજે, આગલા દિવસની વધેલી કઢી. હાથ જોડી કે બા તમારી કઢી મારે નહીં ખપે. કેમ? આમાં કાંદા લસણ નાખેલા છે, તમે કાંદાનો વઘાર, લસણનો વઘાર કર્યો હશે. તો કે હા.
નહીં ખપે. કલેક્ટર સાહેબને જવાબ આપી દે. પેલા કલેક્ટર સાહેબ બેઠા છે, એટલે અમારી કઢી નહીં ખપે? કોનો શિષ્ય છું? સ્વામિનારાયણ ભગવાનનો શિષ્ય છું. બ્રહ્માનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને સેવ્યા છે. બેસી ગયો મહિમા ગાવા. કલેક્ટર સાહેબને ને એમના પત્નીને સત્સંગી કરી નાખ્યા, મોહબ્બતમાં લેવાયા નથી. તો આ છે આપણો ઇતિહાસ. ગામ છોડી દીધા છે. જીવા જોશી હતા, ગામ છોડી દીધેલું. જેતપુરના જીવા જોશી ગામ છોડી દીધું, પીઠોડીમાં જઈને વસ્યા છે. આના માટે થઈને મુક્તો અનેક પ્રસંગો સંપ્રદાયના પૂર્વ ભૂતકાળમાં સાંભળ્યા છે. આપણે વર્તમાનના 2-4 પાત્રોના દર્શન કરવા છે. ધન્ય છે એવા પાત્રોને. અમારે મહેસાણાના કીર્તિભાઈ શંકરભાઈ પટેલ પોતે સ્ટીલ બિઝનેસના ઉદ્યોગપતિ છે, સાથે કોર્પોરેટર છે, અને હમણાં બેંકના પોતે ડિરેક્ટર બન્યા છે. મોટા મોટા રાજકારણના મિનિસ્ટરો, સંસદ સભ્યોને, ધારાસભ્યોની સાથે વારંવાર મળવાનું થાય તો પણ બધા જાણે છે કે અમારી જોડે બેસશે, હળશે, મળશે, બેસશે, ઉઠશે, પરંતુ અમારી સાથે જમશે નહીં. આ SMVS નો પાક્કો સત્સંગી છે. મુક્તો કોઈની મોહબ્બતમાં ક્યારેય લેવાયા નથી. જરા 2 તાળી પાડી તાળીથી આપણે એમને નવાજીશું. ધન્યવાદ. મુક્તો અમારે વાસના વિસ્તારના ડોક્ટર કર્તવ્યભાઈ બેંકર, જો હોય તો અહીંયા ઊભા થજો, નહીંતર એમને સ્ક્રીન ઉપર બતાવજો. ડોક્ટર કર્તવ્ય બેંકર 2018ની સાલથી સત્સંગના યોગમાં આવ્યા. એ પહેલા તેમને મહિનામાં 25 દિવસ બહાર જમવાની આદત હતી. સત્સંગમાં આવ્યા પછી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. અત્યારે બહારનું જમતા નથી, અળગણ પાણીનું ટીપું પણ લેતા નથી. માર્ચ 2020થી ભારતમાં કોરોના મહામારીની શરૂઆત હતી. કોરોનામાં બહારથી ભારતમાં આવેલા હોય તેવા NRI, એરપોર્ટ ઉપર જે NRI આવતા હોય તેવા લોકોના બ્લડ સેમ્પલ લેવામાં તેમની ડ્યુટી ગોઠવાઈ. તેમની ડ્યુટીનો સમય સવારે 8:30 થી 12નો હતો, એટલે ટિફિન લીધા વગર જતા હતા. પરંતુ દર્દીઓનો ખૂબ ધસારો હતો, એટલે ડ્યુટી સાંજે 7 વાગ્યા સુધી ચાલે. આખો દિવસ કોરોનામાં કામ કરે, બપોરે લંચ બ્રેકમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ બહારનું જમે નહીં. 2 વર્ષ સુધી કોરોનામાં કામ કર્યું. આવા સમયમાં તેમણે ખાધા પીધા વગર મહારાજની આજ્ઞા પાળીને ડ્યુટી બજાવી. ભૂખ્યા પેટે ડ્યુટી કરવાથી સ્વાભાવિક છે કે ઇન્ફેક્શન વધુ લાગે, છતાં પણ મહારાજની દયાથી 2 વર્ષ દરમિયાન કોરોનાનું સંક્રમણ ભલભલાને લાગી ગયું. એમની આટલી ડ્યુટીમાં હતા છતાં એમને કોરોના ટચ નથી કરી શક્યો. આ ભગવાન સ્વામિનારાયણની કૃપા, કરુણા. ધન્યવાદ. મુક્તો અમારે અહીંયા મૌલિકભાઈ પાનસુરિયા જો બેઠા હોય, ધન્ય છે. ઘનશ્યામનગરના મૌલિકભાઈ ઈસવીસન 2018ની સાલમાં લગ્ન થયા હતા. શ્રીજી મહારાજની પંચવર્તમાનની આજ્ઞા છે કે અમારા સત્સંગીએ ગાળ્યા ચાળ્યા વગરનું અનાજ લઈ શકાય નહીં. મૌલિકભાઈ પોતાના લગ્નના દિવસે જાન લઈને ગયા છે, ઘરેથી ટિફિન લઈને ગયા, પરંતુ સાસરી પક્ષે ગાળ્યા ચડ્યા વગરનું તૈયાર ભોજન ન જમ્યા. જરા તાળી તો વગાડો લ્યા. ધન્ય છે. હાલમાં પોતે RTO ઇન્સ્પેક્ટરની સેવા બજાવી રહ્યા છે, છતાંય મહારાજની આજ્ઞા સરાધાર પાડી રહ્યા છે. ધન્યવાદ. મહારાજ રાજી થજો, આ પાત્ર ઉપર રાજી થજો, ખૂબ રાજી થજો. ધન્ય છે. મુક્તો અમારો નાનો એક બાળ મુક્ત શ્લોક, બાપજીની ભાષામાં ડેંટું, બાપા એને ડેંટું કહીને બોલાવતા. શ્લોક જીગરભાઈ બશેરી 2023 ડિસેમ્બરમાં સ્કૂલમાંથી પ્રવાસમાં જવાનું હતું. અવરભાવમાં માત્ર વખતે 6 વર્ષની ઉંમર. પ્રવાસમાં સવારે વહેલા જવાનું અને રાત્રે મોડા આવવાનું હતું. શ્લોક મહારાજ બહારનું કશું જ જમે નહીં. અત્યારથી પ્રવાસમાં કોઈ જ વસ્તુ ઘરેથી લઈ જવાની હતી નહીં, એવો રૂલ્સ હતો. ફૂલ ડે પ્રવાસમાં નહીં જવાનું એમણે નક્કી કર્યું. જો ઘરેથી નાસ્તો ન લઈ જવા દે તો નથી જવું.
પરંતુ સ્કૂલમાંથી ક્લાસ ટીચરનો ફોન આવ્યો કે કમ્પલસરી પ્રવાસમાં આવવાનું જ છે. એમના મમ્મી મહારાજે સમજાવ્યું કે ભાઈ અમારે શ્લોક મહારાજને તમે સ્પેશિયલ પ્રિન્સિપાલ પાસેથી પરમિશન લઈ આપો કે ઘરેથી ફૂડ લાવવાનું એલો કરે. અને એ પ્રમાણે કર્યું. આખો દિવસ ત્યાં બધાની સાથે રહ્યા. છેલ્લે આઈસ્ક્રીમ આપવાનું કર્યું, ફોર્સ કર્યો, પરંતુ પોતાની ઘરે બંને ટાઈમનું ઘરેથી લઈ ગયેલ ફૂડ જ બધાની જોડે બેસીને જમાડ્યું. બધા ટીચરો અને પ્રિન્સિપાલ બધાને એટલો બધો અહોભાવ થયો. નાનો નાનો તોય તું રહીનો દાણો. શું લાગ્યું ભઈલા? નાનો નાનો તોય રહીનો દાણો. મુક્તો આવા તો કંઈક છે. સમય ના પાડે છે એટલે આપણે જરા દોડીએ છીએ. મુક્તો આપણે પણ સંકલ્પ કરજો, દ્રઢ સંકલ્પ કરજો. આજે ખાલી તાળી પાડીને છટકી નથી જવાનું. આપણે પણ મહારાજને રાજી કરવા છે. મુક્તો બજારનું ખાતા પીતા કદાચ નથી, એટલું જ માટી વર્તમાન નથી. હવે બહુ જે મહત્વની વાત આવે છે, જરા સાંભળજો ધ્યાનથી. વાણી, વિચાર અને વર્તનથી કોઈને દુભવી દેવા એ પણ હિંસા છે. આપણે તો અહિંસા ધર્મને અનુસરેલા છીએ. મુક્તો આપણે ઘણી વખત બધા ધર્મ પાળતા હોય, નિયમ પાળતા હોય, પૂજા કરતા હોય, ઉપાસના પાકી હોય. આ કસર પણ આપણામાં ન રહેવી જોઈએ. જેને તેને જેમ ફાવે એમ બોલી નાખીએ. માતા પિતાની પણ ગણના ન કરીએ, એમનો આદર ન કરીએ. ના ચાલે. મુક્તો મહારાજ રાજી ન થાય, મોટા પુરુષ રાજી ન થાય. મુક્તો એક બે વાત કહેવી છે આપ સૌને. માતા પિતાની સેવાને આદર કરજો. ક્યારેય પણ એમને એક શબ્દ પણ આપણાથી બોલી ન જવાય. ખ્યાલ કરજો. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, શિક્ષાપત્રીમાં કહ્યું છે. શિક્ષાપત્રીનો 139મો શ્લોક છે. મારા આશ્રિત જે ગ્રહસ્થ, તેમણે માતા પિતા, પોતાના ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય, તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. માતા પિતાને અપરાધ થાય, અપમાન થાય, દુભાય, આપણા ગુરુ દુભાય, સંતો દુભાય, કોઈ પણ દુભાય એવી વાણી ન બોલવી. અમે તો વિનંતી કરીએ છીએ મુક્તો, કોઈ અંધ હોય, સુરદાસ હોય, એને પણ એ આંધળા આ શબ્દથી કોઈ દિવસ ન બોલાવશો. આ દુભાઈ એવી વાણી કહેવાય, બીભત્સ વાણી કહેવાય. અરે તમે ગાડીમાં જતા હોય ને કોઈ હાથ લાંબો કરે તમારી આગળ, કોઈ ભિક્ષુક હોય, એને પણ ભિખારી શબ્દ ના વાપરશો. પ્લીઝ પ્લીઝ. આ વાણીનો અવિવેક કહેવાય. કોઈ દુભાઈ જાય સામેની વ્યક્તિ, અને માતા પિતાની અવશ્ય સેવા કરજો. મુક્તો ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો એક પ્રસંગ છે. ભારતની જ્યારે સ્વતંત્ર થયું અને ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. ભારતનો રાજા કહેવાય. વડાપ્રધાન કરતા પણ આ સ્ટેટસ હું માનું છું કે મોટું સ્ટેટસ કહેવાય. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની માતા કમલેશ્વરી દેવી જ્યારે લાંબી માંદગીથી પીડાઈ રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમની સારવાર માટે આધુનિક તબીબી સુવિધાઓ અને સ્ટાફ તો ઉપલબ્ધ હતો, પરંતુ રાષ્ટ્રપતિ સ્વયં પોતે રાજેન્દ્ર પ્રસાદ અતિ વ્યસ્ત કાર્યક્રમોમાં હોવા છતાં માતાની સાળ સંભાળ માટે એમણે ક્યારેય પોતાના વૈભવી સ્ટાફ પર આધાર રાખવાનું વિચાર્યું નહોતું. તેઓ જાતે જ તેમની માતાને દવા આપતા, જમાડતા, તેમની પથારી સ્વચ્છ કરતા, અને ક્યારેક ઝાડા પેશાબ પથારીમાં થયા હોય તો સ્વયં પોતે રાષ્ટ્રપતિ પોતાની માતાની પથારી અને એમના વસ્ત્રો સાફ કરતા. તેઓ માનતા હતા કે માતા પિતાની સેવા એ પદ કે પ્રતિષ્ઠાથી ઉપરનો ધર્મ છે, અને આ કાર્ય કોઈ પણ સ્ટાફને સોંપી શકાય નહીં. એ મારી જ ફરજ છે કે મારે સેવા કરવી જોઈએ. તેમની આ સેવા એ વાતનો પુરાવો છે કે શારીરિક કે માનસિક મહેનતનો વ્યય તેમણે અંગત ધર્મ પાછળ કરવામાં જ
સાર્થકતા માની હતી કે મારો અંગત ધર્મ છે, આ મારી સેવા એ મારો ધર્મ છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની સાદગી અને માતૃ સેવાની વાતો સામાન્ય લોકોમાં આદરનું કેન્દ્ર બની હતી. તેમણે શીખ્યું કે સાચું ગૌરવ સરકારી વૈભવમાં નહીં, પરંતુ વ્યક્તિના નૈતિક ચારિત્ર્ય અને પારિવારિક જવાબદારી નિભાવવામાં રહેલું છે. એમની માતાશ્રી કાયમ કહેતા, દીકરા, તું આજે આખા દેશનો રાજા છું. આ દેશના બધા સુખ વૈભવ અને સન્માન તારા ચરણોમાં છે, પણ મારા માટે તારો સર્વોચ્ચ દરજ્જો એ છે કે હજુ તું મારી સામે રાષ્ટ્રપતિ નથી, પણ માત્ર તું મારો રાજવો છે. કયા શબ્દથી નવાજતા? તું મારો રાજવો છે. એ મા પ્રત્યેની કેવી કરુણા હશે, શીખીને જજો. આ ભગવાન સ્વામિનારાયણની નાની નાની આ પણ એક અહિંસા ધર્મ છે. મુક્તો આપણા જીવનમાં આ બધું શીખજો. રખે ને આપણાથી કોઈ દુભાઈ ન જાય અને એના પરિણામો કેવા સહન કરવા પડે. મુક્તો આપણે જોયું છે, જેને દુભવવાની આદત હોય એમાંથી અભાવ ગુણની આદત પડી જાય, એમાંથી દ્રોહની આદત આવી જાય. ક્યારેક પોતાના ઘરના પરિવારના સભ્યોના અભાવ ગુણ લેતા લેતા મંદિરમાં સંતો ને ભક્તોના અભાવ ગુણમાં પડી જાય અને આ આદત મોટા પુરુષ સુધી પણ પહોંચી જાય, ભગવાન સુધી પણ પહોંચી જાય. મુક્તો સંપ્રદાયની બનેલી એક સત્ય ઘટના. ગઢડામાં એક લાલો પાળો કરીને મહારાજની સેવામાં હતો. ગોપાળાનંદ સ્વામી વડીલ સંત હતા, કોઈનો ચલવી નહોતા લેતા, કંઈક પોતાના સ્વભાવ પર રોકે ટોકે, પરંતુ મનગમતું થવા દેતા નહોતા, જે એને ગમતું નહોતું. અને એટલે એ અવારનવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું ઘસાતું બોલે. શ્રીજી મહારાજ આ લોકમાંથી સ્વધામ પધાર્યા પછી આ લાલા પાડાનો દેહ પડ્યો. ખૂબ સેવા કરેલી મહારાજની, વર્ષો સુધી મહારાજની જોડે પડખે ઉભા રહીને પંખો નાખેલો, મહારાજની ખૂબ સેવા કરેલી, પરંતુ ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ પુરુષનો ઘસાતો બોલીને ઘણો અપરાધ લીધેલો. જ્યારે એમનો દેહ પડ્યો ત્યારે 2 પાર્ષદો તેમને તેડવા આવ્યા અને અક્ષરધામમાં લઈ ગયા. ત્યારે મહારાજે કહ્યું, આ લાલાને અહીં કેમ લાવ્યા? આ તો ગોપાળાનંદ સ્વામીનો દ્રોહી છે. શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે, શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે રહે લાલો પાડો શું સમાસે, કરે સ્વામી તણો દ્રોહ ભારે, આવ્યો અંતકાળ જે હવારે. બેઉ અનાદિ મુક્તો પધાર્યા, લાલા પાડાને ધામમાં લાવ્યા. હરિ કહે આને કેમ લાવ્યા, હરિ કહે આને કેમ લાવ્યા. આણે સંતો તણા દ્રોહ કર્યા, સંત દ્રોહી ન ક્ષમાને યોગ્ય, પ્રેત યોનીમાં તેની છે જાગ્ય. અને અહીંયા નહીં ચાલે, પ્રેત યોનીમાં લઈ જાઓ. ત્યારે મુક્તે કહ્યું કે મહારાજ તમારી સેવા કરી છે ને એને ભૂત યોનીમાં વિષ્ઠા ખાવાની અને મૂતર પીવાનું, એ તો બહુ ભૂંડું કહેવાય. ત્યારે મહારાજે કહ્યું, જાઓ, દેવતા એને એક વખત અમૃત થાળ જમાડી જશે, પણ અહીંથી લઈ જાઓ, અહીં ન ચાલે. ત્યારે લાલો કહે કર જોડી, સેવી આત્મોને હર ઘડી. મુક્તો કહે માફ કરો નાથ, આપો ધામમાં તેને વાસ. હરિ કહે સંત તણો દ્રોહી, હરિ કહે મોટા તણો દ્રોહી, નવ રહી શકે ઘડી અહીં. ત્યારે તે બાળે કહ્યું છે, હે મહારાજ, મને ગઢડામાં નિવાસ આપો અને ગેલાનું પાણી પીવાની છૂટ આપો, આટલું તો કરો. ત્યારે મહારાજે કહ્યું, જા ગઢડામાં રહેજે ને ગેલાનું પાણી પીજે, એમ કરતાં તારી સદબુદ્ધિ થશે, પછી વારો આવશે ત્યારે લઈ જઈશું. પછી કેટલાક દિવસ તે ગઢડામાં રહ્યો. એક દિવસ મંદિરમાં અક્ષરવડીની પાછળ જે ગંગાજળિયો કૂવો છે ત્યાં વહેલા સદગુરુ પ્રેમાનંદ સ્વામી નાવા ગયા. ત્યારે તે ત્યાં કૂવાના કાંઠા પર બેઠેલો. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે, તું કોણ? ત્યારે તે કહે, હું મહારાજની સેવામાં રહેતો હતો, તે પાળો લાલદાસ છું. શ્રી ગોપાળાનંદ સ્વામીના દ્રોહથી આજે હું ભૂત થયો છું અને દુઃખી છું, ખૂબ દુઃખી છું. એમ કરીને ખૂબ રડ્યો.
પછી કહે છે, સ્વામી મારી લાગવક કરો. ગોપાળાનંદ સ્વામી અત્યારે અહીં બિરાજે છે, માટે મારા વતી તમે એમને દંડવત કરીને સ્તુતિ કરો તો સ્વામી રાજી થાય. તેથી હું ભગવાનના ધામમાં જાઉં, મારી ઉપર આટલી કૃપા કરો. એમ રડી રડીને પ્રાર્થના કરી. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસે જઈને ખૂબ એના વતી પ્રાર્થના કરી, સ્વામી એની ઉપર દયા કરો, આપનો ખૂબ અપરાધ થઈ ગયો છે. એનાથી જાણે અજાણે મન કર્મ વચને અનેક વખત ચાલતી ગાડીમાં ચડીને પણ આપને ઓળખ્યા નહીં અને એનાથી દ્રોહ થયો છે. ત્યારે સ્વામી શ્રી દયાળુ એટલે કહ્યું કે જાઓ, અમે એને બદ્રિક આશ્રમમાં મોકલીએ છીએ. આગળ જતા એણે મહારાજની સેવા કરી છે. ક્યારેક અમે અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લઈ જઈશું. વચ્ચે પ્રેમાનંદ સ્વામી પડ્યા, વચ્ચે પ્રેમાનંદ સ્વામી પડ્યા, મોક્ષ કેરા સુખ આજ જડ્યા. શ્રી ગોપાળાનંદે મેલ્યો બદ્રી ધામે, સ્વામી ગોપાળાનંદે મેલ્યો બદ્રી ધામે, અંતે ગયો તે અક્ષરધામે. મુક્તો, આ કોઈને દુભી નાખી એવી વાણી, અભાવ ગુણરૂપ વાણી ક્યાં પહોંચાડે? ખૂબ ખટકો રાખજો. અહિંસા ધર્મની અંદર બીજું શું આવે? ક્યારેય મુક્તો કોઈનો વિશ્વાસઘાત ન થઈ જાય, નહીંતર એ પણ હિંસા છે એક જાતની. બહુ ધ્યાન રાખજો. કોઈનો ભૂલે ચૂકે પણ ક્યારેય વિશ્વાસઘાત ન થઈ જાય. વિશ્વાસઘાત જેવું મોટું કોઈ પાપ નથી. શાસ્ત્રોમાં બધા પાપના પ્રાયશ્ચિત છે, વિશ્વાસઘાતનો કોઈ પ્રાયશ્ચિત નથી. બહુ ખબરદાર રહેજો. આપણો કોઈ ગ્રાહક હોય, આપણા માતા પિતા હોય, આપણે કોઈના ત્યાં નોકરી કરતા હોય, આપણો માલિક હોય, આપણા ગુરુ હોય, કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરશો. આ પણ એક જાતની હિંસા છે, એમાંથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. એવું જ મુક્ત હિંસાની અંદર આજના જમાનાની બહુ મોટી સમસ્યા ભ્રૂણ હત્યા, બહુ મોટું પાપ છે. ભ્રૂણ હત્યા સમજો છો? ભ્રૂણ હત્યા એટલે માતાના ગર્ભમાં બાળક જો ઉછરતું હોય અને પોતાના સ્વાર્થ માટે દીકરી ન જોઈએ, દીકરો જોઈએ, એવી એક ઘર કરી ગયેલી માનીનતાને સુદૃઢ કરવા માટે મુક્તો સ્ત્રી જ પોતાના ઉદરમાં રહેલા પોતાના બાળક સમાન સ્ત્રીનું એની હત્યા કરી નાખે. ધિક્કાર છે એવી માતાઓને. બહુ ભયંકર મોટું પાપ છે. મહેરબાની કરીને બેઠેલા સ્વામિનારાયણના આશ્રિત હોય એ પાપ ન કરશો કોઈ દિવસ. દીકરી પણ દીકરા સમાન સમજીને ભગવાને આપેલી ભેટને સ્વીકારી લેજો, પરંતુ આ પાપ ન કરશો. ખૂબ અત્યારે સમાજમાં પાપ વધી રહ્યો છે. ખબરદાર, સહન કરવું પડશે. ઘણા અમારી પાસે પ્રાયશ્ચિત લેવા આવતા હોય છે, પરંતુ બહુધા નથી આવતા. મહેરબાની કરીને આ પાપ ના કરશો. જેટલો વિશ્વાસઘાતનો પાપ છે એટલું જ ભ્રૂણ હત્યાનું પાપ છે. અને મુક્તો કોઈની ઉપર મિથ્યા અપવાદ મૂકવો, એને બરબાદ કરી નાખવા માટે ઘણી વખત આપણે કોઈ વ્યક્તિની પાછળ પડી જઈએ, મિથ્યા અપવાદ કરીએ, આક્ષેપો મૂકીએ. આ પણ એક બહુ મોટી હિંસા છે. બહુ સાવધાન રહેજો. આ માટી ધર્મ છે, માંસાહાર છે, હિંસા છે. માત્ર બજારનું ખાતા પીતા નથી એટલું નહીં ચાલે. આ બધું સાવધાન થઈને આપણા જીવનમાં જરા સુધારા કરજો. કંઈ ભૂલ થતી હોય તો એવી આપ સૌને વિનંતી છે. મહારાજના હજુ ચોરી અને અવેરી વર્તમાન, મુખ્ય વર્તમાન આવતીકાલે આપણે એની પર પ્રકાશ પાડીશું. ફરી કહું છું,
મુક્તો માત્ર આ વર્તમાનની વાતો સાંભળવા માટે નથી, એ પ્રમાણે વર્તવાનું છે. આપણા જીવનમાં બહુ જ જે દુઃખ આવતા હોય છે, તકલીફો આવતી હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે, અને એનું મુખ્ય બે કારણ છે. આ બે કારણ જે આગળ આવ્યા, દારૂ ને માટી વર્તમાન, એ તો છે જ, એમાં સરાધાર રહેજો. પરંતુ પાંચમાય અતિ મુખ્ય વર્તમાન ચોરી ને અવેરી, જેની વિશ્લેષણ આવતીકાલે સભામાં આપણે કરીશું. ફરી વિનંતી કરું છું, મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને માત્ર અમારી બુદ્ધિમાં ન રહે, અમારી સમજણમાં ન રહે, અમારા મગજમાં આ વાતો ન રહે, પરંતુ અમે વર્તી શકીએ, અમારી કસરોને દૂર કરી શકીએ. આપ રક્ષા કરજો, આપ અમારા ભેળા પડજો. હે મહારાજ, બસ આપને રુચિમાં, અનુવૃત્તિમાં, આજ્ઞામાં, ગમતામાં અમારે સદા રહેવું છે. પ્રાર્થનાથી આપણે પૂર્ણાવધિ કરીશું. શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય. બોલો, બે હાથ જોડીને શિક્ષાપત્રી પ્રમાણે વર્તાય. હરિ કૃપા કરો ને સદાય. હરિ કૃપા કરો ને સદાય. મનધાર્યું દઈએ અમે મૂકી. મનધાર્યું દઈએ અમે મૂકી. ઉચ્ચ સ્વરે કગરીને પ્રાર્થના કરો. ધાર્યું દઈએ અમે મૂકી. બોલો, મનધાર્યું દઈએ અમે મૂકી. ભોલે આજ્ઞા ન જઈએ ચૂકી. 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 હે મહારાજ, ભૂલમાં પણ તમારી આજ્ઞા ચૂકી ના જઈએ, અમારું મન ધાર્યું ન કરીએ, આપના ગમતામાં ને મરજીમાં જ રહીએ. આપના વચન મારા જીવનનો રાહ છે, આપની રુચિમાં જીવી જાઉં. હે મહારાજ, આપની રુચિમાં અમે નિરંતર જીવતા થઈએ, એ જ અમારો રસ્તો બની જાય, એ જ અમારો પથ બની જાય. આપની રુચિ એ જ અમારો રાજમાર્ગ બની જાય. એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામી. જય હો, જય જયકાર હો. રાજા મહારાજાધિરાજા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય